નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લાના હજારો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે થયેલા પાકમાં નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય હવે સીધી ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ કપરી પરિસ્થિતિમાં સરકારે ખેડૂતોની વહારે આવી સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ અંતર્ગત જિલ્લાના કુલ 74,360 ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર સહાય માટે અરજી કરી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ બાદ 65,587 ખેડૂતોના ખાતામાં કુલ 191.72 કરોડ રૂપિયાની માતબર રકમ જમા કરાવી દેવામાં આવી છે. ખેતીમાં રોકેલી મૂડી વરસાદમાં ધોવાઈ ગયા બાદ હવે સરકાર તરફથી મળેલી આ સહાયને કારણે જગતનો તાત ગદગદિત થયો છે. બાકી રહેલી અરજીઓની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવામાં આવી છે. વર્ષા ઋતુની અનિશ્ચિતતા વચ્ચે આર્થિક ફટકો સહન કરનાર ખેડૂતોમાં હવે સરકારની આ ત્વરિત કામગીરીને લઈને સંતોષ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. કાળિયા મોટી શહેર રહેવાસી ને આ ગામ આપણે આ વર્ષને કેવું કે વરસાદ બહુ પડ્યો એટલે ખેતી બગડી ગયેલી એટલે ફોર્મ ભરીને પછી સરકારને આપ્યું છે. બરાબર. પછી જાણે કે મને 22,000 રૂપિયા દળ્યા એટલે સરકારનો બહુ આભાર છે. છોટાઉદેપુર જિલ્લામાં જે કમોસમી વરસાદ થયેલ હતો તે પૈકી આપણા જિલ્લામાં 74,360 અરજી કરવામાં થયેલ હતી. તે પૈકી 65,587 અરજીનું ખાતામાં પેમેન્ટ ચૂકવણું કરેલ છે. જે બાકી અરજી છે તેનું ટૂંક સમયમાં ગ્રાન્ટ આવશે એમ એનું ચૂકવણું પણ કરી દેવામાં આવશે. વધુમાં અત્યાર સુધી 191 કરોડ 72,36,500નું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.